પડે એટલો ગુસ્સો આવ્યો પણ જેમ કે આ ભૂખનું દઈ બસ આ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે બધા મિત્રોને જય માતાજી। તો જુઓ મિત્રો અત્યારે હવે જે વહરાતની રાહ જોતો ને તો વહરાત તો આવ્યો નહીં હજી લગન પર થોડું સોટા પડ્યા ને આમ એકદમ વાદળું સવાઈ ગયું એટલે આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું જેમ કે મતલબ વહરાત આવ્યો હોય એવું બધું। તો જો અમે શું કામ કરીએ અહીંયા જેમ કે જે વહરાત નહોતો આવ્યું તો એનાથી 4 દિન પહેલાં અમે વાડામાં પોણી મેલ્યું હતું તો મોટર ચાલુ કરી હતું તો મોટર ચાલુ કરીને પોણી મેલ્યું એટલે અમે 2 દિન શા એટલે જે આપણે રીંગોનું પોણી કૂવાનું પોણી એવું વાળીએ ને તો આપણે જગા હડીને હુકાઈ જાય એટલા બદલે તો હવે અમે જઈએ અહીંયા વાડામાં જેમ કે વાડામાં રોપડું કાઢવાનું હોય જયપાલના પપ્પા જાય અહીં બલ લેવા એ બલ્લીને આવી એટલે આમાં પછી જોડવાનું હે રોપડું। તો હું જોઉં વાડામાં અને તમને બધાની પર બતાવું કે બલ અમારે જેટલું વિતાડી જેમ કે બલ દબાઈને વિતાડી નવા બલ અહીં એક જણને જોડવું પડે એક જણને હાવવું પડે એમ કરી ને ઓળ આખવું પડે એટલે ઓળ અલગ આવે પણ આ તો રોપડું આવે તો રોપડું કાઢવાનું હે। તો રોપડું કાઢતા જયપાલના પપ્પા જેટલી તકલીફ પડે એ પર હું તમને બતાવી। વહરાત આવે એવું વાતાવરણ પૂરું બદલાઈ ગયું અને થોડું આવ્યું પર હે પર એટલું બધુંથી આવ્યું પર આમ ખાલી જગામાં અવા થાય તો જો અમારે મકાઈ હે ને આજે રોપડું કાઢવાનું ચાલુ કરી દીધું જેમ કે અમે પાછું ફેર ચિંતા કે વધારે પડે ને તો એ ફેર રોપડાની નહીં તો મકાઈ પૂરી આડી પડી જાય એમ કરીને તો આજે જયપાલના પપ્પા રોપડું કાઢી ને આ મકાઈ ઓછી કરી હે જુઓ જેમ કે ઓછી કરી લો ને તો એટલું રાડું મજબૂત થાય એટલા બદલે તો આજે વાતાવરણ એવું લાગે કે આમ સુમાહો આવ્યો હોય ને એવું લાગે। તો આજે જે અમારા ગામમાં કાલ થકી ચાલુ થઈ ગયું જે માતાબાઈ બેહવાનું હતું ને જે આપણે બધી કાચો ભેગી થઈને દીવા કરી ગોમખેડામાં આવી તો એ જે પ્રક્રિયા ચાલુ કરી દીધી તો આજે જે રીત જોઈ ને એ આજે જઈ હું આવી ઉભી રહ્યું તો હે ઠીક હે હું શું કામ કરું છે જયપાલના પપ્પા તો રોપડું કાઢે પણ હું જે મકાઈ દબાઈ જાય ને જે મકાઈ કાઢું એક 100 ફરી એટલે વહરાત આવે તો ફેર પછી એમની નમી રહે એટલા બદલે તો અમે આજે રાડો નમી જોઈને એ પૂરો રાડો એક ડેહું મેલી ને બધો હપારી કરવાનો। જયપાલના પપ્પાની એણી મને પડી કલાસ જેમ નહોતું કીધું પર હું મારા મન થકી પડી કોલીને જોઉં તો ખાઈ કે હું કરી એમ ખુશું જેમ કે હવરોમાં તો ખાઈને આવ્યા પર અળસેડની સેવા કરી પડે આજે તો અળસેડ કફામાં રહી નહીં જેમ કે પેલા એની ગુજર હુકા લાકડાનો ફરવા આ તો હુકું લાકડું તો નહીં ડાયરેક્ટ લોખંડને ફરવા મળ્યું તો જો હમણાં થોડીક વાર મેં કીધું કે આ એક કાઢા લે સાલે એમ તારે મને એવું કંઈ ખબર હે તમે હોય આવી જાઓ ને આ હઈ પાડો તમને ખબર પડે તો જો મિત્રો આપણે હઈ પાડતા તો એણોની જરૂરત નથી પર ભગવાનના એમ હે વરદાન કે બૈરું ઓળ નહીં આકે એમ એટલે આપણે ઓળ નથી હારતા બરાબર પણ જયપાલના પપ્પાએ આજે મને એમ કીધું તમે હોય અહીંની જોવો ને હાઈની તારે તમને ખબર પડે એટલો ગુસ્સો આવ્યો પણ જેમ કે આ ભૂખનું દઈ બસ બસ ના તો બગ જે હું વાડામાં જીતી વાડામાં જીની આવી જી ચમકે જી જયપાલના પપ્પાને આજે બલ મારી નાખતે બસી જાય જેમ કે બલ એટલા નાઠા હતા નવા બલ હતા અંજાન બલ હતા અળસેડે બીજું ને બલ હે બીજા ના એમ શીતું આજે તો હું જો એક જુડો પર લીધી આવી હું ને જરસું બી ખંભે લીધું હે જેમ કે મારે હોય રોજ વાળવાનું હે નવે ઘેર તો ધાબે પર જોવા આપવું પડે જેમ કે ઘર હુનું રહે એટલે તો જો થોડું બકાશું હોય ભલે આપણે નીરીએ ને તો એ બકાતું જ થાય। તો જો મિત્રો મોબાઈલ હપારી હાજર હો ભાઈ તો જો જે મૈપાલ હે ને મોબાઈલ હવાડ્યું હોય જેમ કે મારે બનાવવો હતો વિડીયો તો થોડી હેલ્પ પર જોઈએ જેમ કે પાછું આ એમ નાખી કે સિયાની ફોનની હવા લેવાનું જેમ કે તમે સીઓની હેલ્પ મળ્યો તો સીઓ બગડીને હામે તો એટલી તો થોડી મજબૂરી અમારી જેમ કે હોય કોઈથી મારે પહોંચ એટલા કરે તો હવે મારે કરવું ગમનું કોમ જેમ કે હોય રોજવાળું હોય અને કોઈ અમે રહેવાનું ચાલુ કરવાનું હોય જેમ કે ગોર હું નહીં મેલાય એમ કરીને અમે બધો ડાડ્યું કરી તો જેમ કે હોય અમે ઘોરે નવી જગ્યાએ ને જગાએ નવી એટલે રહેવું બધું પેલું થાપડાવાળા ઘરમાં હતું એટલે બધું એમ લાગે કે
આપણને ફાવે કે નહીં ફાવે, પણ આજે અમે કોશિશ કરીએ કે આપણે નવા ઘરમાં આજે રહેવું. પર જો રહેવું એટલે એમને કે એવું આમ ફૂલ તૈયારી થકી રહેવું, એવુંથી ફૂલ તૈયારી થકી રહેવું. તો દાડે તમને બધાને બોલાવ્યું, પર હમણાં જે અમે ખાલી આપણા ઘરની સુરક્ષા બદલે રહીએ અહીંયા, તો હવે હું વ્યવસ્થા કરીએ તો એ હેડો તમને બતાવું. કમાન્ડનું હાલ જુઓ, અહીં સ્વામી કોટવાળના નજારા. ધીરે ધીરે સીડી ચડવું તો આ કમાટ ઠેઠથી પોકતું પાછું, એટલે આ કમાટ તો જો આ કમાટ હું ચીજ લાવ્યો અહીંયા. જેમ કે જયપાલના પપ્પા હમણાંથી આવ્યા, એ આવી ને એને ખબર પડે કે આજે સીએ હોય શું કર્યું એમ. જેમ કે જયપાલ, મહિપાલ, હું અમે ત્રણ મળી અને પેલા એક ખાટલો લાવ્યો. એના બાદ જે હોય તો જે આગળ ખુરશીઓ હતી, એ આ ખુરશીઓ તો જે અમારા શંકરભાઈ માળી પૈસા આલ્યા હતા અમને, તેના પૈસા થકી અમે ખુરશીઓ લીધી હતી. આ ખુરશીઓ મારા હાથેથી, તો ખુરશીઓ બી હોય લઈ આવી. પછી એક ખાટલો અઠવાડિયા જે નવા ઘરમાં સીઓ આવી ને એના નામ હાલ એટલે તો એક ખાટલો આવ્યો. પછી તો 4-5 ગુદરો લાવ્યું. પછી એક આ ડીશો કરીને ખાસ બદલાયું. પછી જુઓ જે આ પંખો હે ને, એ તો જયપાલના પપ્પાએ એમ કરીને લગાવી મેળ્યો હતો કે આપણા ઘરના અંદર પંખો ફરે એટલે આમ ઊનું નહીં લાગે એમ. એટલા બદલે એની કે પંખો તો આજકાલ કરતા 10-15 દિનથી જતા એની પંખો લગાવી દીધો હતો. પણ અમે આજે જે કમાડ ખોલીને અહીં રહેવા આવ્યા જોવા, એટલા બદલે તો અમે જોયું કે પંખો લગાવેલો હતો. હેડમાં પેલા આપણે ખાટલા લઈ ગયા તો એમ પપ્પા હોય આવી ત્યારે વોશું કાઢી જાય કે આજે સીધા હવે શું કરીએ. તો તમે કોમેન્ટમાં એ બતાવજો કે જે આપણે ઘર કરીએ તો ઘરની કોઈ આપણે આમ રહેવાનું પ્રવેશનું કશું કર્યું નહીં હોય, તો એના ઘરમાં આપણે રહેવું હોય, આમ ખાલી ઘરની રક્ષા બદલે રહેવું હોય તો શું કરવું પડે, ચાતાણી આપણને રહેવાય એ મને ખબર થી. તો તમે મને કોમેન્ટમાં એટલું બતાવજો કે આપણા ઘરમાં અમને ખાલી રહેવાય કે નહીં રહેવાય. કેમ કે અમે ડાયરેક્ટ ઘરમાં ખાટલા કરી દીધા. તો આ બીજી મારા મનની વાત હતી એ તમને બરોબર જણાવી. ભેગું અમે લાવ્યો એક મણી તો જો હમણાં તો ઢોકળા બોકળા એવથી લાવ્યા. કેમ કે બી તો લાવ્યા એ ગંદનો પૂરો સદસ્ય હોય જોઈને તાણી એને ખબર પડે એટલા બદલે. તો આજે અમે આખો દને આવીશ મજૂરી કરીએ. જેમ કે અમે લડ પડ્યા કે વાડામાં જીતી વાડામાં એવો રાખતા તો થોડી વાર 4-5 સોડા મકાઈ કાઢી, પણ મકાઈ હતી જાડી તો નથી ભગતી એટલી બધી, એટલે બસ ઘેર નહીં આવી. તો ઘેર આવીને અમે જે બધું કર્યું એ બતાવતો. તો ઓણાખંડમાં શું કર્યું જો હોય ને કે આ બંધ કરી દીધી. જેમ કે અમારો હોય ડુંગરો હોય તો ડુંગરામાં ગમે તે ઘેડો પી જાય, ગમે તેટલી મારો નેનો સીઓ અહીં ઊની હોય ને મારો સીઓ એકલો ફરવાઈ જાય એટલા બધી. તો જોવા હોય નહીં લાકડો, લાકડા હું કવાડ્યો અહીં કે હવરમ સીઓ તો ઉતાવળમાં નેહાળમાં જવું પડે નહીં તો દેતા એટલી હરણ કરે કે હળગે નહીં. તો માચી સોંપીને થાવું તો બસ આ વગડામાં હરડીઓ લઈ આવી તો માચી સોંપી એટલે દેતા હળજી જાય. પણ આ પાસે મેં કાગદી મારી દીધી, મતલબ કે જે ગરીબી ફેશનમાં આપણે ચોક રહેતા હોય એમ. તો હમણાં અમે હાલમાં એવી રીતે જ રહેવાની પ્રયાસ કર્યો આજે કે આપણે જે પોતાનું ઘર છે ને વગેરેને રહી એમ કર્યું. રહેવાય ક્યાંથી રહેવાતું એ તો જયપાલના પપ્પા હતા ડિસિઝન કરીને રહેવું. તમે કાલે બતાવ્યું કે જયપાલના પપ્પાની ગમ્યું હતું કે નહોતું ગમ્યું એ પર કાલના વિડીયોમાં બતાવી. આ જાળી તો રવા દીધી ઉગાડી. તો અમે જઈએ બાઈને. તો જો અમે ઘણી બધી તૈયારી કરી દીધી એને આવતા આવતા. કેમ કે આજે પેલા 700 રૂપિયા કારીગર દાડીને મજૂરી કરે એટલી મજૂરી કરીએ છીએ એટલી વારમાં હોય. તો હું બતાવું હેડા હું અહીંથી એક નવ પર કહીએ કહીએ છીએ અમે. પણ એવાની ગમે ક્યાંથી ગમતું એ તો મને ખબર થી. બીજી તો બી ખેડવાની જેમ કે હાલ તમે લડ પડે અમની પાસે એટલા બદલે નથી ખોટું લાગ્યું એ કોઈ ખાડો ગોડ્યો હોય. તો તાર પપ્પા આવી ને તારે આપણે લડીને તો તમે બધા એક પાહા બોલજો મારા પાહા. કેમ કે અમે કરાવ્યું હોય એમ કહેજો એટલે આપણે બધા એક પાહા બોલ્યું એટલે આપણે નહીં લડતા. તો અમને બી ખેણ એક દોર હોય પાડ્યું આ જો આ પાડ્યું હોય ને હોય જે કોકરો હતો એ અમે પોળું કહીએ છીએ. તો આવતામાં આજે રટણ મટણ કહીએ છીએ આખા ઘરમાં. એટલે આમ થોડી વાર તો ગુસ્સો થઈ, પર ભગવાનની પ્રાર્થના કરું કે એણે ગુસ્સો નહીં લાવતા, મગજમાં હારી હારી વાતો કરી ને અમે જે કર્યું એ સારું કર્યું એમ કી તો સારું. તો જો મિત્રો આ કર્યું છે આપણે ચા બનાવવાની ને આ પોણી મેળવાનું, એને બદલે મેં
વિચાર કર્યો હો, પણ એડોને વિચાર શું આવે અમે કાલે બતાવો. તો જો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.